આજરોજ વોર્ડ નંબર 17ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પાર્થ પટેલ, ફાલ્ગુની સોરઠિયા, ગાયત્રી પરમાર, વૈશાલી વરને ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દંતેશ્વરથી ફેરનેથી શરૂ કર્યા હતા। સત્તરમાંથી આવ્યા છે, દંતેશ્વરથી અમે ફેરની ચાલુ કરી છે। અમે બધાની વચ્ચે જઈએ છીએ, બધાના પ્રશ્નો પૂછીએ છીએ, એમનો શું પ્રોબ્લેમ છે, બધાના પ્રશ્નોનો હલ કરવા અમે લોકો આવ્યા છીએ। અહીંયા બધાને સાંભળીશું, બધાની વચ્ચે જઈએ છીએ, બધાના પ્રશ્નો ઉકેલીશું। આજે અમે વોર્ડ નંબર 17ની ફેરની ચાલુ કરી છે, જેની અંદર વિસ્તારની અંદર ઘણી સમસ્યાઓ છે। લોકોને ઘણી સમસ્યાઓ પડી રહી છે, જેમ કે તળાવની ચોખ્ખાઈ નથી, ભયંકર દુર્ગંધ મારે છે, સાથે સાથે પાણી પ્રેશરથી આવતું નથી, લોકોને પ્રેશરથી પાણી લેવું પડે છે। આવી બધી જે ઘણી પાયાની સુવિધાઓ છે તેની વચ્ચે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને એમનો જનપ્રતિસાદ લઈ રહ્યા છે। મને વિશ્વાસ છે કે આજ વખતે અમારી પેનલને લોકો જંગી બહુમતીથી જીતાડશે। આજે વોર્ડ નંબર 17થી અમે ફેરની શરૂ કરેલી છે, જે દંતેશ્વર વિસ્તારમાં તળાવની બાજુમાં વિષ્ણુનગર, રંજીતનગર, જ્ઞાનનગર એ જે વિસ્તાર આવે છે અને ટેકરાવાળું ફળિયું છે, ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે। પણ આજે જે લોકોનો ઉત્સાહ જોયો છે અને અમને જે પ્રતિસાદ મળ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે અને આ પ્રતિસાદ સાથે જ અમે બધા જ જોડે જોડે ચાલી રહ્યા છે। સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસને પાત્ર અમને આ પ્રજા બનાવશે અને ખરેખર જ પ્રજાના સાથ અને સહકાર અને એમને પરિવર્તનનું જે બીડું ઝડપ્યું છે, જવાબ આ પ્રજા આપશે અને આ પ્રજાની સાથે અમે રહીશું અને અમે કાર્ય કરીશું એવી અમે બાહેદારી આપીએ છીએ। વોર્ડ નંબર 17ની અંદર દંતેશ્વર તળાવની બાજુમાં જે જ્ઞાનનગર, વિષ્ણુનગર, રંજીતનગર છે, ટેકરાવાળું ફર્યું, ત્યાં આજ રોજ પ્રચાર ચાલુ કરેલો છે। ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે, કારણ કે સ્થાનિકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલર છે તે 5 વર્ષમાં દેખાયા નથી। પ્રજાએ એમને બહુમત સાથે જીતાડ્યા છે, પણ એ લોકોએ શું કર્યું છે? પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે। પ્રજાનું જે કાર્ય છે એ નથી થયું। અહીંયા ઘણા પ્રશ્ન છે, સ્થાનિક પ્રશ્નો છે કે પાણીની સમસ્યા છે, અહીંયા ટેકરાવાળા ફળ્યું છે ત્યાં શૌચાલયની સમસ્યા છે, ઘણી સમસ્યા છે જે સ્થાનિકોની સોલ્વ નથી થઈ। બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને 100% આ વખતે જે ભારતીય જનતા પાર્ટીના 4 કાઉન્સિલર જે ઉમેદવારો છે અમે એમને ઘેર ભેગા કરીશું।